હેલો એવરીવન, આજે મારી સાથે છે ઇન્દુમતીબેન ફ્રોમ યુકે લેસ્ટરથી છે અને એ રૂટીન ચેકઅપ માટે મારી પાસે એકચ્યુઅલી આવ્યા હતા અને એમના હસબન્ડ છે. સર, તમારું નામ? કિશોરભાઈ ચૌ. એકચ્યુઅલી અંકલ આંટી બેઉનું ચેકઅપ કર્યું અને દેન વી થોટ કે આંટીને બહુ બધા દાંત નથી, મિસિંગ છે. વોઝ સમહાઉ ઇટિંગ ઇટ વેરી નાઇસલી, બટ લેટ્સ મેક ધેમ મોર કમ્ફર્ટેબલ. સો મેં એમને ઇમ્પ્લાન્ટ્સ એડવાઇસ કર્યા બીકોઝ દેર વોઝ નો સપોર્ટિંગ ટૂથ અને બ્રિજ વોઝ નોટ પોસિબલ. સો આઈ સજેસ્ટેડ ઇમ્પ્લાન્ટ. તો આંટી, પહેલા કેવી તમને મેં તમને ઇન્ટ્રોડ્યુસ કર્યું ઇમ્પ્લાન્ટ ત્યારે તમને શું કેવું ફીલ થતું હતું? મને આમ રિપીટ પેલા થયું કે જાણે બહુ હાર્ડ હોય, પછી મને લાગ્યું કે કહ્યું, પછી મને છે કે આ કઈ નથી નથિંગ. યસ. સો મને એક વીકમાં હીલ પણ થઈ ગયું. નો પેઇન, જશું નહીં, હું ખાટી પણ થઈ ગઈ બધું. યસ. સો અમે આંટીના કેટલા ઇમ્પ્લાન્ટ્સ કર્યા આંટી? મારા 4 કર્યા. 4 ઇમ્પ્લાન્ટ્સ ઇન સિંગલ ડે અને 2 આ બાજુ 2 આ બાજુ. આંટીને જરાક પણ તકલીફ નથી થઈ. નેક્સ્ટ ડે અંકલ આવીને મને રિવ્યુ કરી ગયા હતા કે આંટી ઇઝ એબ્સોલ્યુટલી ફાઇન એન્ડ ધેર ઇઝ નો પેઇન એટ ઓલ. અને આફ્ટર 10 days વી રિમૂવ ધ સ્ટિચીસ અને ત્યારે પણ તમને કોઈ તકલીફ નથી. તકલીફ નહીં પડી. સો બીવા જેવું છે કે ઇમ્પ્લાન્ટમાં? કોઈ બીવાનું નથી. જેને પણ ઇમ્પ્લાન્ટ કરાવવું હોય એ કરાવી શકે છે અહીંયા આગળ. એમાં આ ડોક્ટરને મળવાનું. આ ડોક્ટરનો હાથ બહુ સારો છે. એમને જરાક પણ આપણે પેશન્ટને તકલીફ પડતી નથી. થેન્ક યુ ફોર યોર ઓવરઓલ એક્સપિરિયન્સ.